टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે તપાસ રિપોર્ટ કોર્ટ સામે મૂક્યો, જેની અંદર કેટલીક એવી હકીકત સામે આવી છે જે આ કેસને એક નવા વળાંક ઉપર લઈ જાય છે। આખરે આ કેસમાં શું નવા ખુલાસા થયા છે તેની વાત કરીએ। માર્ચ 2025ની વાત છે। રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટ નામના એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થાય છે। આખો કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે અને તપાસનો દોર આગળ વધે છે। આ દરમિયાન 25 ઓગસ્ટના રોજ સરકારી વકીલે તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો, જેમાં જણાવવામાં આવ્યું કે સીસીટીવીમાં રાજકુમાર જાટ જાતે કપડાં ઉતારતો દેખાય છે। આ વિડીયોને ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો, જેમાં વિડીયોમાં કોઈ ચેડા નહીં થયા હોવાનો પણ રિપોર્ટ આવ્યો છે। તપાસમાં સામે આવ્યું કે મૃતક નગ્ન અવસ્થામાં 16 કલાક ચાલ્યો હતો। 16 કલાકમાં 51 કિલોમીટર ચાલ્યો હોવાની રજૂઆત કરાઈ છે। સરકારી વકીલ પ્રમાણે મૃતક ફોનમાં તેના મિત્રો સાથે આવી જ કન્ડિશનમાં વાત કરતો દેખાયો હતો, તો કેટલીક વાતો બોલતો હોવાનો વિડીયો છે, જેમાં તે ગાંજાનું સેવન કરતો હોવાનું જણાઈ આવે છે। આ વિડીયો મનોચિકિત્સકને મૃતકની વર્તણૂક જાણવા પણ બતાવાયો હતો। મનોચિકિત્સકનું કહેવું હતું કે મૃતક વ્યસની હોવાનું કહી શકાય। તેની ચાલવાની પદ્ધતિ પણ સાધારણ નહોતી, તે માનસિક બીમાર પણ હોઈ શકે, કારણ કે તે ચાલતો હતો ત્યારે સંપૂર્ણ રીતે માનસિક સભાન ન હતો। રાજકુમાર જાટ અકસ્માત પહેલા ઘરેથી નશાની શોધમાં નીકળ્યો હતો। એક આશ્રમમાં જઈને ગાંજો માંગ્યો હતો। તે ગિરનાર જતો હતો ત્યારે ગાંજો લેતો હતો, પરંતુ તેને ગાંજો પીધો છે કે નહીં તે ખબર નથી। જ્યાં સુધી તેના એક રાતમાં 52 કિલોમીટર ચાલવાનો પ્રશ્ન છે, તો નિષ્ણાંતો કહે છે કે સ્વસ્થ વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે। તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો, તેમાં તેને 51 કિલોમીટરનું અંતર કાપ્યું। કુલ 11 કલાક અને 39 મિનિટ જેટલો સમય તેનો લીધો હતો। આટલા સમયમાં તે 51 કિલોમીટર ચાલી શક્યો હોય તેમ માની શકાય। પોલીસે 21 સીસીટીવી એકઠા કર્યા, જેમાં તે એકલો ચાલતો દેખાય છે। સરકારી વકીલ પ્રમાણે શરૂઆતની લોકલ પોલીસની તપાસમાં આ વિડીયો નહોતા। રાજકુમાર જાટ રોડની વચ્ચે ચાલતો દેખાતો હતો। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેને જાતે કપડાં કાઢ્યા હતા। જોકે અરજદારે કહ્યું હતું કે તેના કપડાં નથી મળ્યા, કોઈએ તેને ગાડીમાં બોલાવ્યો, તેની તપાસ નથી થઈ, તે મોબાઈલ ઘરે ભૂલી ગયો હતો, તો કોની જોડે ગાંજો મંગાવે? પોલીસ રિપોર્ટનો જવાબ આપવા અરજદારે સમય માંગ્યો છે, જેને લઈ હવે આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। મહત્વનું છે કે મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં શ્રીજી પાઉંભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ જાટનો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચ 2025 ઘરેથી ભેદી રીતે ગુમ થયો। 2 દિવસ સુધી રાજકુમાર ઘરે પાછો ન આવતા પરિવાર ચિંતિત હતો। આખરે તેના પિતાએ 5 માર્ચના રોજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી આપી અને રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરી હતી, જે બાદ શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા। મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો। 4 માર્ચે રાત્રે 3 વાગ્યાના આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયાનું તે સમયે સામે આવ્યું। ત્યારબાદ 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજોને ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો। આખા કેસમાં પરિવારે અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા જ આખા કેસમાં નવો વળાંક આવ્યો હતો। તેમણે પૂર્વ ધારાસભ્ય જેરાસિંહના પુત્ર ગણેશ ગોંડલ ઉપર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો। આ કેસમાં ગણેશ ગોંડલની તપાસ પણ થઈ હતી। આખરે એસઆઈટીએ ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપીને રાહત પણ આપી હતી। તેવામાં હવે આ કેસમાં થયેલા નવા ખુલાસા બાદ પણ મોતનું રહસ્ય બંધ છે। આગામી સમયમાં આ કેસમાં શું નવી હકીકત બહાર આવશે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।